તો લાઈક જયારે તમે સ્ટાર્ટ કર્યું હતું ઓકે ત્યારે તમને પણ ખાસા બધા લોકોએ કીધું હશે ને રાઈટ, જે તમે કીધું કે ડાચું નથી, એ ટાઈમે બહુ જ ખોટું ત્યાર ન ગમે, ત્યારે એક લિમિટેડ ઓડિયન્સ હોય, પણ લિમિટેડ ઓડિયન્સમાં છે ને, હા, પણ એમાં ક્રિટિસિઝમ ના આવે. તમે જયારે બિયોન્ડ તમારી લિમિટ જતા રહો ને, બિયોન્ડ યોર રીચ, ત્યારે જ તમને આવે. હું જો અગર થોડા ઘણા વિડીયોને મારા વ્યૂઝ મળે છે ને, તો એ તમારી સિલેક્ટેડ ઓડિયન્સ જ છે જે રોજ મારા વિડીયો જોવે છે, એ ક્યારેય ક્રિટિસાઇઝ નહીં કરે, એ કઈ લક્ષ્ય નહીં. પણ જયારે તમે રીચ ની બહાર જાઓ છો ને, ત્યારે જ આ બધું આવે ને. કોઈ વ્યક્તિ જયારે મારા વિડીયોઝ, એટલે એ જયારે હું ક્યાંક નો ક્યાંક દૂર પહોંચ્યો છું ને, કે જે મારી રીચ ની બહાર છે ને, એ લોકો જ આ કમેન્ટ કરશે. મારું એક સિલેક્ટેડ ઓડિયન્સ છે, એ રોજ મારા વખાણ કરશે, એ રોજ મારા વિડીયોને લાઈક કરી દેશે, ધેટ્સ ઇટ. એ નહીં ગમે તો એ લાઈક કમેન્ટ નહીં કરે. પણ આ તો બધા એવા લોકો છે ને કે ક્યાંક મારો વિડીયો વાયરલ જતો રહ્યો છે અને પછી એટલે એ હું એક્સેપ્ટ કરું. હું તો છે ને જે વિડીયોમાં બહુ આવે ને, હું એવું કહું કે વિડીયો વાયરલ ગયો છે, આ સારું છે. ઓકે, ધેટ્સ હાઉ યુ ગોટ ધેટ ક્રિટિસિઝમ. હા, એ વિડીયો વાયરલ ગયો છે.